તાલાળા નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જવાબદાર અધિકારીના કારણે હિરણ નદી ફરી વખત પ્રદૂષિત થવા લાગી। તાલાળામાંથી પસાર થયેલ સ્વચ્છ હિરણ નદીમાં તાલાળા નગરપાલિકા દ્વારા ગટરનું દૂષિત પાણી નાખવામાં આવે છે, જેના કારણે હજારો પરિવાર, વન્ય પ્રાણી, પશુ પંખી વગેરે તમામના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। જાણવા મળતી માહિતી મુજબ તાલાળા નગરપાલિકા દ્વારા તાલાળા ગટરનું કેમિકલ યુક્ત ગંદુ અને દૂષિત પાણી તાલાળા નગરપાલિકામાંથી પસાર થયેલ સ્વચ્છ હિરણ નદીમાં નાખવામાં આવે છે, જે બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટના પીએલ દાખલ થયેલ, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 21/6/2023ના રોજ આપવામાં આવેલ આદેશ મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને 2 વખત અઠવાડિયામાં વિઝિટ કરવાની સૂચના આપવામાં આવી અને તાલાળા નગરપાલિકાને તાત્કાલિક દૂષિત પાણી બંધ કરાવવાની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલ, જે આદેશનું પાલન તાલાળા નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલ નથી, જેને કારણે હિરણ નદીમાંથી ગીરમાં વસવાટ કરતા એશિયાટિક સી પણ ફરી વખત આ ગંદુ દૂષિત પાણી પીવા લાગશે અને હજારો લોકો, વન્ય પ્રાણીઓ, પશુપાલન તમામના આરોગ્ય સાથે ફરી વખત ચેરાચવા લાગશે, જેથી ગીર સોમનાથ જિલ્લાના વડા કલેક્ટર આ બાબતે તાત્કાલિક ધોરણે સ્થળ મુલાકાત લઈ આનું નિવારણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને પર્યાવરણ બચાવો સુરક્ષા સમિતિના પ્રમુખ ઇરફાનભાઈ ભાંગાણી દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી પીએલમાં તમામ પુરાવા આપવામાં આવશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ પણ દાખલ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, તાલાળા।